ભુજમાં સાતમ આઠમના મેળામાં કાનૂની જાગૃતિ માટે સ્ટોલનું આયોજન કરાયું। ભુજમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સાતમ આઠમના મેળામાં કાનૂની જાગૃતિ માટે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા। મારું નામ એચ.એસ. પરમાર છે અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદ અને ગુજરાત હાઈકોર્ટની અનુસરામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ માનનીય એ.એલ. વ્યાસ સાહેબના માર્ગદર્શન હેઠળ જેમાં આપણે દર વર્ષે જન્માષ્ટમીના મેળામાં કાનૂની જાગૃતિ માટેનો સ્ટોલ આયોજિત કરીએ છીએ, તેવી જ રીતે આ વર્ષે પણ આપણે સાતમ આઠમના મેળામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ ભુજ કચ્છ દ્વારા આખો મેળાનો સ્ટોલ આયોજિત કર્યો છે, જેમાં લોકોને કાયદાકીય જાગૃતિ, મફત અને સક્ષમ કાનૂની સહાય કેવી રીતે મળે તે બાબતની તમામ જાણકારી અહીંયાથી આપવામાં આવશે। જી ચોક્કસ, સાતમ આઠમનો મેળો જે ભુજમાં ખાસ તો હમીસર કાંઠે યોજાઈ જાય એવો મેળો છે કે જ્યાં આખા કચ્છમાંથી પબ્લિક અહીંયા મેળો માણવા આવે છે। એટલે આ અમારા માટે પણ એક સારો ઉત્સવ છે કે અમે લોકોને કાનૂની જાગૃતિ, એમને કાનૂની સેવા કેવી રીતે મળી શકે એ એમને અમે આ માધ્યમ દ્વારા સમજાવી શકીએ। બસ અમારા સ્ટોલમાં પધારો અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, ખાસ કરીને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની જેટલી પણ સ્કીમ્સ છે એનો લાભ લેવા અહીંયા પધારી અને વિનંતી છે।